બાર એસોસિએશનની ચૂંટણીની આજે જાહેરાત થતાં જ વકીલાલામાં ચૂંટણીનો ગરમાવો આવી ગયો છે। છેલ્લા કેટલાક સમયથી બરોડા બાર એસોસિએશનની ચૂંટણીને લઈ અનેક તર્ક વિતર્ક થતા હતા। દરમિયાન આજરોજ બરોડા બાર એસોસિએશનની ચૂંટણી જાહેર કરી દેવામાં આવી છે, જે મુજબ આગામી 19મી માર્ચના રોજ મતદાન થનાર છે। ચૂંટણી માટે ચૂંટણી અધિકારીઓની નિમણૂક પણ કરવામાં આવી છે। પ્રદીપ તડકી, અતુલ મિસ્ત્રી તથા દેવ્યાની ભરૂચ ચૂંટણી પર સતત નજર રાખનાર છે। ચૂંટણીની તારીખો જાહેર થતાં જ વકીલાલામાં ઉત્તેજના વ્યાપી ગઈ છે। આ વેળાનો જંગ કેવો બનશે, કોણ કોને ટક્કર આપશે તેવી ચર્ચાઓ સાથે હવે કોર્ટ સંકુલમાં થોડા દિવસો માટે ચૂંટણી મુદ્દે પર ધમધમાટ જોવા મળે તો નવાઈ નહીં। વડોદરા જિલ્લાના 3500 ઉપરાંતના વકીલો છે, એમની આ ચૂંટણી છે અને અલગ અલગ હોદ્દાઓ એટલે પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી અને મેનેજિંગ કમિટીના હોદ્દાઓ માટેની આ ચૂંટણી છે અને એમાં રિટર્નિંગ ઓફિસર તરીકે એટલે કે ચૂંટણી અધિકારી તરીકે અમે પ્રદીપ ફળકે, અતુલ મિસ્ત્રી અને દેવલબેન ભટ્ટની નિમણૂક કરેલી છે। તેઓ આ ચૂંટણીનો વિગતવાર કાર્યક્રમ એટલે કે ફોર્મ ક્યારે ભરવું, કઈ તારીખ સુધીમાં ભરવું અને ક્યારે વિથડ્રો કરવું અને એની સ્ક્રુટિની એટલે કે ચકાસણી વગેરે તમામ કાર્યક્રમો આ ચૂંટણી અધિકારીઓ આવતીકાલે જાહેર કરશે।